5 જણા થઈ હમણાં ટિકિટ લઈને અંદર પોલીસ વાળાએ લઈ લીધો, માંડ કરીને આપ્યો, પછી અવાજ બાયણેથી નથી નીકળતો, હવે ખબર નહીં ક્યાંથી કહેવાનું. ના ભાઈ હમણાં નિરાશ. નવા બ્લોકમાં બધાનું સ્વાગત છે. અહીંયા પડી છે આપણી ગાડી અને ગાડી ઉપર કૂતરું ચડી ગયું હતું, ત્યાં કોવો પડી ગયો છે, નીચેથી મારી તો એ ઉચકી જાહે ગાડી. બાકી તો બધું બરોબર છે. બાકી અહીંયા રાતે બતાવ્યો તો એ રૂમ અંદર બધા તૈયાર થાય છે. આપણે તૈયાર થઈ ગયા જો, બાકી પેકિંગ હાલે છે. તૈયાર ને ભાઈ? કઈ કહેવાનું? ના ભાઈ હમણાં નિરાશ. नहीं नहीं अभी और सुनिए. તો ભાઈને લાગી ગઈ સંડાસ, જો ઘરી ગયા બાથરૂમમાં. गजब बेइज्जती है. અમે નાઈન નીકળી ગયા છે. આ બેઠા તે આ ભાઈ છોકરા તું ચા ને દૂધ બે ગરમ કરે છે. હમણાં છોકરો આવે છે એટલે એનું પાવાનું છે. अच्छा हमको सिखा रिया. વિષ્ણુ માતાજીના દર્શન કર્યા, ત્યાં પણ બહુ મજા આવી. અને આ બાજુ કંઈક નજારો તમે એકવાર ખાલી જોવો. બાકી અહીંયા આપણા બધા ભાઈબંધ ઊભા છે, ફોટા બોટા પાડે છે. બાકી આ ત્યાંથી અમે નીકળ્યા, ગ્રીલમાંથી આવ્યા સીધા આ મંદિરે. ત્યાં બહુ સારું છે, અહીંયા પણ ફોટા બોટા પાડવાની મજા આવે એવું છે. બાકી આ ફોટા બોટા પાડે છે. બાકી સામે દેખાય છે નદી, આ બાજુ નીચે બજાર જેવું કંઈક છે, ત્યાં પણ મસ્ત છે ફરવાનું. ત્યાં અમે નથી ગયા. આ બાજુ હોડિયા દેખાય છે જે લાઈનમાં પડ્યા છે. બાકી નદી એક નંબર છે, સામે મસ્ત નજારો છે. ત્યાં પણ અમે જાહો, ઢોરા જેવું કંઈક દેખાય છે એ બાજુ હમણે જાહો. પહેલાં અમે અહીંથી સીધા જાહો મેન મંદિરે. અલગ જ મજા છે. તો અહીંયા આવો પછી ખબર પડે. આ બાજુ નદી છે, આ બાજુ નદી છે, આ બાજુ ઓવરફ્લો થાય છે, આ બાજુ જાય છે. બાકી આમ ત્યાંથી આમ જે પવન આવે આમ મોઢા ઉપર ભટકાય, આમ એક અલગ જ એક મજા છે. બાકી અહીંયા રખડવાની આમ મોજ આવે છે. મેન બજારમાં પહોંચી ગયા છે. અહીંયા રખડવાની બહુ મજા આવે છે. બાકી આજુબાજુમાં વસ્તુ જોવાની બહુ મજા આવે છે. લગભગ મંદિર હવે અહીંથી થોડુંક જ દૂર હોય એવું લાગે છે. ચાલો બજાર જોઈ કેવું છે. બાકી અહીંયા ટીવી રાખ્યું છે લાઈવ દર્શન માટે, અહીંથી પણ તમે ડાયરેક્ટ જોઈ શકો. અમારા મેન ભાઈ છે એ આગળ અત્યારે લગી હાઈલા જતા હતા. મનમાં હાથમાં આવ્યા બજારમાં કઈ લેવાની ઈચ્છા, વરસાદી ભાઈ લેવાની વાત કરે, જોઈ હવે લઈ શકે નથી લેવા.
ઓમકાલેશ્વરના દર્શન થઈ ગયા, બહુ મજા આવી. થોડો ઘણો ટ્રાફિક હતો, બહાર નીકળી ગયા. હવે અહીં લખેલું છે ખુલ્લા પુલ ઉપર, જે સામે મેં તમને પહેલા બતાવ્યો હતો એ. પણ ખુલ્લા પુલ ઉપર એક બીજો એક નજારો જોવા મળ્યો. પતરામાંથી બકરા બેઠા એ જોવો તો. બાકી હવે રખડ્યા પુલ ઉપર. પુલ ઉપર પહોંચીને જોવો ફોટા પાછા ચાલુ કર્યા પાડવાના. ભાઈના ફોટા પાડે. હો ભાઈ પાડી લઈએ, પાડવા દો. નીચે પણ બધા ફોટા પાડે છે. સામે ડેમ છે, ત્યાં પણ મસ્ત એક નજારો છે. બાકી અહીંયા આમ તમે એક ઊભા રહ્યો તો આમ 2-5 મિનિટ ઊભા રહ્યો તો આમ એવું લાગે કે પુલ આમ વર્કિંગ થાય છે, આમ હલે છે. આમ બીક જેવું આમ મનની અંદર એવું લાગે. અહીંયા બ્રિજ ઉપરથી હાલતા અમે સામેના મંદિરે પહોંચ્યા. ત્યાંથી પછી સામેના બ્રિજ ઉપર ગયા. બાકી તમે આખું આમ મંદિર તમે એકવાર જોવો. અહીંથી જે વ્યૂ દેખાય છે એ કંઈક યુનિક જ છે. બાકી ત્યાંથી પુલ ઉપર સામેથી હાલતા આ પુલ ઉપરથી અહીંથી અને ફરીને અહીંયા આવ્યા. બાકી અહીંયા એક અલગ જ નજારો છે જે અમે માણી રહ્યા છીએ. ત્યાં બધેથી દર્શન કરીને આ બાજુ બહાર નીકળો ત્યારે પણ એક આ મંદિર આવે છે. બારે યાર બહુ તડકો છે. અંદર આવ્યા અને ગરમી પણ એટલી છે ને અંદર આવ્યા તો લાઈન એવડી છે. ક્યારે વારો આવે કાંઈ નક્કી નથી. વાગ્યા છે 12:30. ક્યારે વારો આવે કાંઈ નક્કી નથી. હવે ઊભા રહી લાઈનમાં, પછી સીધા જાય જમવા દેવ. બોલો હર હર મહાદેવ કે જય. અંદર દર્શન કરવામાં ફોન તો એલાઉડ નહોતો, પણ મેં કાઢ્યો. પોલીસવાળાએ લઈ લીધો, માંડ કરીને આપ્યો. પછી બહાર નીકળી ગયા છે. દર્શન મસ્ત થઈ ગયું. બાકી ફોન આવી ગયો છે પાછો હાથમાં. પાછું બતાવી તમને આગળ બીજા નાના મંદિર છે એના વિડીયો. દર્શન કરીને બહાર નીકળી ગયા છે અને હવે વાગી ગયો છે 1. તો હવે થઈ જાય પેટ પૂજા. થઈ જાય ને પેટ પૂજા થઈ જાય ને. ભૂખ લાગી છે ભાઈ કે છે બહુ ભૂખ લાગી. અવાજ બાયણેથી નીકળતો નથી. અવાજ બાયણેથી નથી નીકળતો. હવે ખબર નહીં ક્યાંથી. समझ रहे हो વરસાદ ચાલુ થઈ ગયો છે. માંડ કરીને અહીંયા પહોંચ્યા. ફટોફટ સમોસા લીધા. સમોસા ખાય છે. બીજું શેનો ઓર્ડર આપ્યો? ચાઇનીઝ પંજાબી ભાઈ ખાય છે. હવે હમણાં આવશે ખાઈને. અત્યારે તો સમોસા ખાઈ. हिम्मत कैसे हुई तेरी मुंह खोलने ઓમકાલેશ્વર થી બહાર નીકળતા જ 4-5 કિલોમીટર અહીંયા એક અંદર આવ્યો. બોર્ડ વાંચીને ત્યાં લખ્યું હતું કે બોટ ક્લબ. તો અહીં અંદર આવ્યા તો આ રીતનું છે. અહીંથી ક્યાંક ટિકિટ કે એવું ક્યાંક લેવાનું છે. બાકી આ બાજુ મસ્ત તળાવ છે અને એવું કહે છે કે આગળ સામે ટાપુ ઉપર લઈ જાય બોટમાં બેસાડી. બાકી જો ઓલા બધા રખડવા વહી ગયા. અને અહીંનો એક નજારો કંઈક અલગ જ છે. મસ્ત પવન આવે, ઢોરા કંઈક અલગ દેખાય. બાકી અહીં વાવેલું અને આ બાજુનો જે આમ એકદમ આમ પહાડનો જે નજારો કંઈક યુનિક જ છે. અને અહીંયા પડી આપણી ગાડી. પાર્કિંગના તો કાંઈ પૈસા છે નહીં. તો હવે આગળ જાય. ક્યાં રિસોર્ટ બનાવવા આઈલેન્ડમાં? ત્યાં ખાલી આમ એટલે રૂમ ને એવું है कि खाली फरो जाएंगे ना तो 400 रुपये पर पर्सन लगता है. कितना? 400 रुपये का एक आदमी का 400 रुपया आने आने. आने जाने का. और उधर क्या घूमने लायक क्या है? रिसोर्ट बनाऊंगा.
ब्रो लेकिन रिसोर्ट में क्या देखने के लायक है, क्या है क्या? देखने लायक कुछ नहीं, रिसोर्ट बना हुआ है, रूम बने हुआ है, रेस्टोरेंट बने हुए हैं। वो खाने पीने की चीज और रहने सोने की चीज और कुछ नहीं है ना? આવી ગયા છે ભાઈ 400 રૂપિયા ફી છે. આગળમાં આઈલેન્ડ લઈ જાય છે ને રહેવાનું ને ખાવાનું, બાકી અહીં કઈ છે નહીં. જવાની ઈચ્છા હોય તો જઈજો, અમે તો નથી જતા. બેહવું એ ઉડિયામાં બેસી જાય, આપણે સામેથી ટિકિટ લેતા આવી. હા એક જણાના 500 રૂપિયા કે છે, 5 જણા થઈ. હમણાં ટિકિટ લઈને અંદર પછી જાય ફરવા. પણ આ ડાયલોગ તો મારે બોલવાનો હોય. આ તો બોલી નાખું. चले एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह મોટો માણા હે ભાઈ, ક્યાંય અમે જાતા નથી ને હવે જાય છે હાઈવે ઉપર પાછા. ક્યાં જાય છે બોલ? ટિકિટ બારી રહી. ક્યાંય નથી જતા, હાઈવે ઉપર જાય છે. નીકળી હવે અહીંથી બહાર. ઘાટ ઉપર ગાડી હકાલતા હકાલતા એક મસ્ત વ્યૂ પોઈન્ટ આવ્યો છે. આ સાઈડમાં ગાડી ઊભી રાખી છે, ગાડી પડી છે અહીંયા, અને અમે આવ્યા છીએ અહીંયા. બાકી અહીંયા સામે એક મસ્ત ભારતનો ઝંડો કોકે રાખ્યો. બાકી નજારો એક નંબર દેખાય છે. અહીં ઊભું રહી અને ફોટા બોટા પાડવાની મજા આવશે. અમે પાતાળ ઝરણે પહોંચી ગયા છીએ અને સામે રાખી છે ગાડી પાર્કિંગમાં. બાકી અહીંથી અમે પાતાળ પાણીનો વોટરફોલ જોવા માટે ગયા. તો અહીંથી નથી દેખાતો, સામેથી દેખાય છાપરાની ઓલી બાજુથી. બાકી અહીંયા ખાલી બેસવા માટેનું છે. બાકી જોવા માટે તમારે જવું હોય તો સામે હાલો, તમને લઈ જાઓ. સામેથી માંડ પહોંચ્યા, પલ્લી ગયા જેવા તેવા. વરસાદ ઝીણો ઝીણો ચાલુ છે. રસ્તામાં બહુ જ વરસાદ હતો. બાકી જો અહીંયા આવી ગયા છે ઉપર. અહીંયા ઉપર છાપરું છે, અહીંયા વરસાદના નીચે ઊભા છે. બાકી પાછળ તમે જુઓ, ત્યાં પણ મસ્તનો વ્યૂ આવે છે. ત્યાં આપણને લગભગ નથી જવા દેતા. અને એક આ બાજુ સામેની બાજુ સામે 2 ઘોડા દેખાય છે, પાછળ પણ 2 ઘોડા છે. ત્યાં પણ VIP માટેની સુવિધા છે. અને બાકી સામે પડી છે આપણી ગાડી, જ્યાં ફોનમાં તો નહીં દેખાય ને. પાર્કિંગ છે મસ્તનું, સામે પડી છે આપણી ગાડી. બાકી અહીં ઝરણાનો વ્યૂ તમને બતાવું, એક નંબર. હાલો રહી ગઈ. ખોડે અમે ડોડા ખાઈ. આ બાજુ રખડવા છે એવું મસ્ત છે, જેમ કે તમે જોયું, બહુ મજા આવી. બાકી છે ને અહીંયા આવી રીતે રીલ્સ બનાવવાનું પણ છે, પણ આ વરસાદના હિસાબે હવે બંધ કરી દીધું છે. Two hours later. તો ભાઈ બધાય હોટલ રાખી છે, ત્યાં ગયા છે ઉપર. અને એક મોબાઈલ અહીંયા જે મારો બીજો છે એ ભૂલાઈ ગયો હતો, તો નીચે આવ્યો. અને બાકી આખો દી ઓમકાલેશ્વરમાં રખડા. ત્યાંથી આપણે જે ટાપુ પાસે ત્યાં ગયા હતા. ત્યાર પછી પાતાળ ઝરણે ગયા હતા. અને ત્યાં બધેથી રખડીને હવે બધું પગ બધું દુખે છે. તો મેં કીધું વિડીયોનું એન્ડિંગ અહીંયા કરી નાખું. બાકી હા, તમને છે ને સવારમાં બતાવીશ કેવો રૂમ રાખ્યો છે, એ બધું સવારે બતાવીશ. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. જો વાગી ગયા છે કેટલા? 11:30. તો મળીએ ત્રીજા ભાગમાં.